તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 10 નો પ્રકરણ વિજ્ઞાનનો પ્રકરણ 13 આપણું પર્યાવરણ પાઠ આપણે ભણીશું. તેમાં આપણે પાઠમાં આવતા પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો અને પ્રવૃત્તિઓમાં આવતા પ્રશ્નો અને તેનું સોલ્યુશન આપણે જોઈશું, તેના જવાબ આપી દઈશું. ચાલો આપણે જોઈએ. પ્રથમ આપણે પાઠમાં આવતા પ્રશ્નો જોઈશું. પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. તો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ પગથિયાઓને પોષક સ્તરો કહે છે. નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલા ભક્ષ્ય ભક્ષકના વચ્ચેના ક્રમિક સંબંધ દર્શાવે છે. અહીંયા છે ઘાસ, ઉંદર, સાપ અને સમડી. એટલે ઘાસ, ઉંદર, પછી ઉંદરને સાપ ખાય અને સમડી પણ ખાય છે, અને ઉંદરને સમડી પણ ખાય છે. તો આ ઘાસ ઉત્પાદક છે. પ્રાથમિક ઉપભોગી એટલે કે ઉંદર એ પ્રાથમિક ઉપભોગી કહેવાય. પછી દ્વિતીય ઉપભોગી એ સાપ કહેવાય ને તૃતીય ઉપભોગી એ સમડી કહેવાય. એ આ બંનેને ખાઈ શકે છે. એટલે કે આ પ્રથમ પોષક સ્તર છે, આ દ્વિતીય પોષક સ્તર છે, આ તૃતીય પોષક સ્તર અને આ ચતુર્થ પોષક સ્તર કહેવાય છે. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે. જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ એ વિઘટકો છે. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? કેટલાક પદાર્થો જેવા કે કાગળ, શાકભાજીની છાલ વગેરે જીવાણુ કે અન્ય મૃતજીવીઓ દ્વારા વિઘટન પામી સરળ સ્વરૂપમાં ફેરવાઈ શકે છે. તે કુદરતી પદાર્થો હોવાને કારણે જૈવ વિઘટનીય છે. જ્યારે કેટલાક પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, પોલિથીન વગેરે સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામતા નથી. તે સંશ્લેષિત પદાર્થ હોવાના કારણે જૈવ અવિઘટનીય છે. એવી બે વિગતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. તો બે રીતો છે. જૈવ વિઘટનીય પદાર્થો સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે. આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. અને બીજું છે, વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. તો એવી કઈ છે? તો કે પેસ્ટિસાઇડ એટલે કે કીટનાશકો જેવા અવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. અને બીજું છે, જૈવ અવિઘટનીય પદાર્થો નિવસન તંત્રના કાર્યો જેવા કે ઉર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે. હવે છે, ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર કરે છે? તો ઓઝોન O3 એ પારજાંબલી યુવી કિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુઓ વડે બનતો અણુ છે. વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. વિષ એટલે કે ઝેર. ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછા તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી એટલે કે યુવી વિકિરણોનું શોષણ કરે છે. આ રીતે પૃથ્વી પરની જીવસૃષ્ટિને રક્ષણ આપે છે. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો. કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં અમે નીચે મુજબનું યોગદાન આપીશું. 1. વધેલો ખોરાક એટલે કે એઠવાડ, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણ અને બગીચાના અન્ય કચરો વગેરે જૈવ અવિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે. તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. અને બીજું છે, ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃચક્રીકરણ કરવામાં આવે છે. આ વસ્તુઓનું પુનઃચક્રીકરણ કરી નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે. હવે એના માટેના જે પદ્ધતિઓનું નામ છે તે પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીકરણ એ બે પદ્ધતિઓ છે. હવે આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબ જોઈશું. મિત્રો, તમે પહેલી વાર આજે વિડીયો જોઈ રહ્યા છો તો તમે નીચે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેશો અને
તમારા મિત્રોને શેર પણ કરશો, સાથે વિડીયો ગમે તો તમે લાઈક કરશો. આપણે આ પાઠમાં સ્વાધ્યાયના પ્રશ્નો, પાઠમાં આવતા પ્રશ્નો અને પ્રવૃત્તિના પ્રશ્નોના જવાબ જોઈશું. તો ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? આમાંથી કઈ જૈવ વિઘટનીય પદાર્થો છે? તો એનો જવાબ શું છે? એ ઘાસ, પુષ્પો અને ચામડું, સી ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ, અને ડી કેક, લાકડું તેમજ ઘાસ. એ આ જવાબ છે. બીજું છે, નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? તો નીચેનામાંથી આ 4 છે, એમાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? તો બી ઘાસ, બકરી અને માનવ એ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. નીચે આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? તો આમાંથી કોણ હકારાત્મક અભિગમ દર્શાવે છે? તો આપેલ તમામ, એટલે કે બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલીઓ લઈ જવી, કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ અને પંખાની સ્વિચો બંધ કરી દેવી, માતા દ્વારા સ્કૂટર દ્વારા શાળાએ મૂકવા આવવાને સ્થાને તમારી શાળાએ ચાલતા જવું. આ બધી જ બાબતો એ પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક દર્શાવે છે, એટલે એનો જવાબ આવશે ડી. જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી મારી નાખીએ તો શું થશે? તો જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ, એટલે કે મારી નાખીએ, તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક એટલે કે રાસાયણિક ઉર્જા પ્રાપ્ત ન થાય અને સમગ્ર આહાર શૃંખલામાં વિક્ષેપ થાય. આ પોષક સ્તર ઉપર આધારિત હોય તે બધા સજીવો પણ મૃત્યુ પામે. બીજી તરફ નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય, તેના કારણે નિવસન તંત્ર અસંતુલિત બને છે. શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે? શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? તો કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે. ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો ક્રમશઃ બધા જ પોષક સ્તરના સજીવોને અસર થાય છે. તે જીવસૃષ્ટિ માટે ભયજનક નીવડે. ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોની સંખ્યામાં વધારો થાય છે. નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી. કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરતા નિવસન તંત્રને નુકસાન થાય જ છે. જૈવિક વિશાલન એટલે શું? શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન હોય છે? તો આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જેવા અવિઘટનીય, ઉદાહરણ તરીકે કીટનાશક પદાર્થોની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે. નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી હોવાથી તેની અસર પણ ભિન્ન હોય છે. તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ, જ્યારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખૂબ ઓછી હોય છે. આથી જૈવિક વિશાલનની સૌથી વધુ હાનિકારક અસર ઉપલા પોષક સ્તરના સજીવો પર થાય છે. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? તો આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી નીચેની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે, તે પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે છે, જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે, તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે, આહાર શૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસન તંત્રમાં સમસ્યાઓ સર્જે છે. જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો શું તેમને આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય? જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય અને તેને યોગ્ય રીતે પૂરતા સમય માટે વિઘટન કરવામાં આવે અને તેના ખાતર તરીકે તેમજ બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ પર કોઈ હાનિકારક અસર થતી નથી. ઓઝોન સ્તરના વિઘટનની આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી એટલે કે યુવી વિકિરણોનું શોષણ કરે છે. આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે. મનુષ્યમાં તે ચામડીના કેન્સર,
આંખોના મોતિયા વગેરે સમસ્યાઓ સર્જે છે. આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફ્લોરોકાર્બન્સ નો ઉપયોગ ઘટાડવામાં આવે છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ નું ઉત્પાદન 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાશે. હવે આપણે સ્વાધ્યાયના પણ જોઈ લીધા અને પાઠના પણ પ્રશ્નો જોઈ લીધા. જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. અને આપણે ધોરણ 10ના વિજ્ઞાનના દરેક પાઠના પ્રશ્નોના જવાબો આપણે જોઈશું. તો હવે આપણે જોઈશું પ્રવૃત્તિમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો. તો પ્રવૃત્તિ 15.1 તમે માછલીઘર જોયું હશે. આવો તેને બનાવવાનો પ્રયત્ન કરીએ. હવે માછલીઘર બનાવતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો માછલીઘર બનાવવું એના સાધનો કયા છે? કાચની મોટી જાર એટલે કે બરણી, કાંકરા, ઓક્સિજન પંપ. પદાર્થો તો શું જોઈશે આપણને? નાની માછલીઓ, જલજ વનસ્પતિઓ, માછલીનો ખોરાક અને પાણી. પદ્ધતિ તો કેવી રીતે બનાવીશું? કાચની મોટી જાર લો, તેમાં થોડા કાંકરા રાખો, જારમાં પાણી ભરો, જારમાં લીલ ઉમેરો અને કેટલીક જલીય છોડ ઉમેરો, તેમાં થોડી નાની માછલીઓ ઉમેરો, જાર સાથે ઓક્સિજન પંપ એવી રીતે ગોઠવો કે જેથી જારમાં ઓક્સિજન ઉમેરાઈ શકાય. બજારમાં મળતી માછલીનો ખોરાક નિયમિત રીતે જારમાં ઉમેરતા રહો. માછલી સિવાયના અન્ય નાના જલીય પ્રાણીઓ જારમાં ઉમેરો. આવી રીતે આપણે માછલીઘર બનાવી શકીશું. જો આપણે તેમાં કેટલીક જલજ વનસ્પતિઓના છોડ અને પ્રાણીઓ ઉમેરીએ તો આ એક સ્વનિર્વાહિત તંત્ર બની જાય છે. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે થાય છે? એક માછલીઘર તે માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. ચાલો આપણે જોઈએ કેવી રીતે. જલીય વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તેઓ ઉત્પાદકો છે અને પોષણ માટે પ્રાણીઓ તેમના પર આધારિત છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. આ કાર્બન ડાયોક્સાઇડ જલીય વનસ્પતિઓને પ્રકાશ સંશ્લેષણ માટે પ્રાપ્ત થાય છે. આથી માછલીઘર સ્વયંસંચાલિત નિવસન તંત્ર બને છે. આવી રીતે માછલીઘર બનાવ્યા પછી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકી શકીએ છીએ? તો માછલીઘર બનાવ્યા પછી તેને 2 થી 3 દિવસ જેવું છે તેવું જ મૂકી શકાય. ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો પાણીમાં મુક્ત થતાં તે પ્રજ્વલિત થાય છે. તેથી તેમાં નિયમિત સમયે પાણી બદલવું જરૂરી બને છે. એટલે કે 2 થી 3 દિવસ પછી તેમાંથી પાણી બદલવું જરૂરી બને છે. શું કોઈક વાર તેને સ્વચ્છ કરવું જરૂરી છે? જલીય સજીવો દ્વારા ઉત્પન્ન થતા ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો માછલીઘરના પાણીને પ્રદૂષિત કરે છે. તેથી માછલીઘરને નિયમિત સમયાંતરે સાફ કરવું જરૂરી છે. શું આપણે આવી જ રીતે તળાવો તેમજ સરોવરને પણ સ્વચ્છ કરવા જોઈએ? શા માટે અને શા માટે નહીં? હા, કારણ કે કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો તળાવો અને સરોવરમાં લીલની વૃદ્ધિને ઉત્તેજે છે. તળાવ અને સરોવરની સપાટી લીલની વૃદ્ધિ માટે આધારિત થઈ જાય છે. તેથી કેટલાક ઝેરી પદાર્થો તેમાંથી મુક્ત થાય છે અને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. તેના પરિણામે જલીય પ્રાણીઓનું મૃત્યુ થાય છે. આથી તળાવ અને સરોવરના નિવસન તંત્રનો નાશ પામે છે. એટલે માટે આપણે એને સ્વચ્છ કરવા, બરાબર છે. માછલીઘર બનાવતી વખતે તમે એ વાતનું ધ્યાન રાખ્યું કે એવા જળચર પ્રાણીઓને સાથે ન રાખીએ કે જે બીજા પ્રાણીઓને ખાઈ જાય. જો ધ્યાન ન રાખવામાં આવે તો શું થાય? હા, માછલીઘર બનાવતી વખતે ભક્ષક જળચર પ્રાણી તેમાં સાથે રાખવામાં ન આવે. અન્યથા આ ભક્ષક પ્રાણીઓ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરે છે અને તેનો નાશ કરે. બધા નાના જલીય પ્રાણીઓ ભક્ષકોનો ભોગ બને અને અંતે તેઓ પણ પોષણના અભાવે નાશ પામે. જળચર સજીવોના નામ તે ક્રમમાં લખો જેમાં એક સજીવ બીજા સજીવને ખાય છે અને એક એવી શૃંખલાની સ્થાપના કરો જેમાં ઓછામાં ઓછા 3 તબક્કા થાય. તો આપણે એ લખીશું. લીલા નાના જલીય છોડ, તેને પછી જલીય નાના કીટકો અને નાની માછલીઓ ખાય છે અને મોટી માછલીઓ આ જલીય કીટકો અને નાની માછલીઓને ખાય છે. આ જે જલીય નાના છોડ છે એને આપણે ઉત્પાદક કહીશું. જલીય નાના કીટકો અને નાની માછલીઓને આપણે તૃણાહારી કરીશું. મોટી માછલીઓ એ માંસાહારી માછલીઓ છે એ આ ને ખાય છે. આથી આ જે છે આ ઉત્પાદક છે અને આ છે આને શું કહેવાય? આ બે એ ઉપભોગ્યો કહેવાશે. શું તમે કોઈ એક સમૂહને સૌથી વધારે મહત્વનો ગણો છો? શા માટે અથવા શા માટે નહીં? હા, વનસ્પતિઓ એટલે કે ઉત્પાદકો સૌથી વધારે મહત્વનો સમૂહ છે કારણ કે તે પ્રથમ પોષક સ્તરની રચના કરે છે તથા બધા ઉપભોગીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમની ખોરાક એટલે કે ઉર્જાની જરૂરિયાત માટે વનસ્પતિઓ પર આધાર રાખે છે.
સમાચાર પત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રી અથવા ખાવા યોગ્ય પદાર્થોમાં જંતુનાશક અને રસાયણોની માત્રાના વિષયમાં સામાન્ય રીતે સમાચાર છપાતા રહે છે. કેટલાક રાજ્યોએ આ પદાર્થો પર પ્રતિબંધ લગાડ્યો છે. આ પ્રકારનો પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તેના પર ચર્ચા કરો. કેટલાક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેમાં જંતુનાશકોનું પ્રમાણ ઊંચું હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. બરાબર છે, એટલે એ યોગ્ય છે, એ પ્રતિબંધ યોગ્ય છે. તમારા વિચારમાં આ ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકનો સ્ત્રોત કયો છે? ખેતરમાં પેસ્ટના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ જંતુનાશકો જૈવ અવિઘટનીય છે અને આહાર શૃંખલા દ્વારા ખોરાકમાં પ્રવેશે છે. આ ઉપરાંત ખાદ્ય સામગ્રીની જાળવણી માટે કેટલાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતના માધ્યમથી આપણા શરીરમાં પહોંચી શકે છે? હા, અનાજના દાણા, શાકભાજી, ફળ, દૂધ, ઈંડા, માછલી વગેરે ખાદ્ય સ્ત્રોતના માધ્યમથી જંતુનાશક પદાર્થો આપણા શરીરમાં પ્રવેશી શકે છે. હવે કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય છે? ચર્ચા કરો. ખેતરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરવામાં આવે. કૃષિ ઉત્પાદનોમાં જંતુનાશકના પ્રમાણની સતત દેખરેખ તેમજ નિયમિત સમયાંતરે તેની ચકાસણી થાય. કાર્બન કૃષિનો વ્યાપ વધારવામાં આવે. આમ ઉપરોક્ત ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય છે. પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા સમાચાર પત્રોમાંથી જાણકારી મેળવો કે કયા રસાયણો ઓઝોનના સ્તરના વિઘટન માટે જવાબદાર છે. ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે કે CFCs, હાઇડ્રોફ્લુરોકાર્બન્સ HFCs અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એનો ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણો છે. જાણકારી મેળવો કે આ પદાર્થોનું ઉત્પાદન તેમજ ઉત્સર્જનનું નિયમન સંબંધી કાયદો ઓઝોન વિઘટનને ઓછો કરવામાં કેટલો સફળ રહ્યો છે? શું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન ગર્તના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે? 1987 સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFC નું ઉત્પાદન 1986ના સ્તરે સીમિત કરવામાં આવે. અને બીજું શું છેલ્લા વર્ષમાં ઓઝોન ગર્તમાં આકારમાં કે પરિવર્તન આવ્યું છે? તો કે હા, ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણોના ઉપયોગમાં સતત ઘટાડો થવાથી ઓઝોન ગર્તના કદમાં ઘટાડો થયો છે. તો અત્યાર સુધી તમે જો વિડીયોને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તમે સબસ્ક્રાઇબ કરી દેશો. આપણે નવા વિડીયોમાં પણ મળીશું. બરાબર છે, અને હજુ આપણી જે પ્રવૃત્તિ બાકી છે એ પણ આપણે જોતા જઈશું. તો તમારા ઘરેથી કચરો એકત્રિત કરો અને તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલો કચરો જેમ કે રસોડાનો કચરો, વાસી ખોરાક, શાકભાજીના છોતરા અને ચાનો ઉપયોગ કરેલા પાન, દૂધની ખાલી થેલીઓ અને ખાલી ડબ્બા, નકામા કાગળ, દવાની ખાલી શીશીઓ, સ્ટ્રીપ્સ, પતરા, બબલ પેક, જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતા વગેરે હોઈ શકે છે. તેને શાળાના બગીચામાં એક ખાડો કરીને દાટી દો. જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં અથવા કુંડામાં એકત્રિત કરીને તેને 15 સેન્ટીમીટર જાડી માટીના સ્તરથી ઢાંકી દો. તેને પાણીનો છંટકાવ કરીને ભીનું રાખો અને 15 દિવસ પછી તેનું અવલોકન કરો. તો જોઈએ તે કયા પદાર્થો છે કે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહ્યા છે. તો લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહ્યા તેવા પદાર્થોમાં દવાની ખાલી શીશીઓ, તેના ઢાંકણ, દૂધની કોથળી, દવાની સ્ટ્રીપ, બલ્બ, પેક, પ્લાસ્ટિકના તૂટેલા જૂના જૂતા વગેરે એ શું છે? લાંબા સમય સુધી અપરિવર્તિત રહ્યા છે. તે કયા પદાર્થો છે કે જેના સ્વરૂપ સંરચના પરિવર્તન પામ્યું છે? તો વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગમાં લીધેલ ચાના પાન કે ભૂકી, ખાલી ખોખા, નકામા કાગળ, ફાટેલા કપડાં અને તેના ટુકડા, ફાટેલા ચામડાના જૂતા વગેરે પદાર્થોના સ્વરૂપ અને સંરચનામાં લાંબા સમય પછી પરિવર્તન આવે છે. જે પદાર્થોના સ્વરૂપમાં અને સમયની સાથે પરિવર્તન આવે છે તે પૈકી કયા પદાર્થો છે કે જે વધુ ઝડપથી પરાવર્તિત થાય છે? વાસી બગડેલો ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગમાં લીધેલા ચાના પાન કે ભૂકી, બગડેલા કે સડી ગયેલા ફળ વગેરે પદાર્થો વધુ ઝડપથી પરિવર્તન પામે છે. હવે આગળની પ્રવૃત્તિ. જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં એ જ સ્વરૂપમાં રહી શકે છે?
પ્લાસ્ટિક કચરા જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ગરમી અને દબાણ જેવા ભૌતિક પરિબળોથી અસર પામે છે, પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં આ પદાર્થો લાંબા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જળવાઈ રહે છે. આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળી રહે છે. આ પદાર્થોના વિષયમાં હજુ વધારે જાણકારી મેળવી અને શોધી કાઢો કે શું તેની પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે કે નહીં. પોલિમર ફેબ્રિક્સ અને દાંતનું પૂરણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક છે. જૈવ વિઘટનીય પ્લાસ્ટિકની પર્યાવરણ પર નુકસાનકારક અસર થતી નથી. હવે આગળની પ્રવૃત્તિ. જાણકારી મેળવો કે ઘરમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે. શું કોઈ સ્થાન પરથી તેને એકઠો કરવા માટેની વ્યવસ્થા છે? ઘરમાં ઉત્પન્ન થતો કચરો કચરાપેટીમાં એટલે કે ડસ્ટબિનમાં દરરોજ ભેગો કરવામાં આવે છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, જ્યારે ગામડામાં ગ્રામ પંચાયત દ્વારા દૈનિક ધોરણે ઘરે ઘરેથી કચરો એકત્રિત કરી લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ઘરમાં ઉત્પન્ન થતા કચરાને ભેગો કરવા માટે ચોક્કસ સ્થળે મોટો સંગ્રાહક તરીકે કન્ટેનર પણ રાખવામાં આવે છે. જાણકારી મેળવો કે સ્થાનિક વ્યવસ્થાપકો એટલે કે પંચાયત, નગરપાલિકા, આવાસ કલ્યાણ સમિતિ દ્વારા આ કચરા નિકાલ માટેની કોઈ પ્રકારની વ્યવસ્થા થાય છે. શું ત્યાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરવાની વ્યવસ્થા છે? કચરાના સ્ત્રોત સ્થાનેથી જ જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ કરવામાં આવે છે. શહેરોમાં નગરપાલિકાઓ દ્વારા ઘરમાંથી કચરો એકત્ર કરી શહેરથી દૂર ખાલી સ્થાનો પર એકઠો કરવામાં આવે છે. જૈવ વિઘટનીય કચરો સળગાવવામાં આવતો નથી, કારણ કે તેનું દહનથી હવાનું પ્રદૂષણ થાય છે. આ કચરાને જમીનમાં દાટી દઈ તેનું વિઘટન થતાં ખાતરમાં રૂપાંતર કરવામાં આવે છે. પ્લાસ્ટિક, કાચ, ધાતુઓ વગેરે જૈવ અવિઘટનીય કચરાને અલગ રાખી તેને ચોક્કસ પુનઃચક્રીકરણ એકમોમાં મોકલવામાં આવે છે. કેટલાક ગામડાઓમાં સ્થાપિત કરવામાં આવેલો બાયોગેસ પ્લાન્ટમાં જૈવ વિઘટનીય કચરાનો ઉપયોગ કરી બાયોગેસ અને ખાતર બનાવવામાં આવે છે. ગણતરી કરો કે એક દિવસમાં ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે. એક દિવસ દરમિયાન ઘરમાં મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય હોય છે. સરેરાશ 1.1 થી 3.7 કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ. તેમાંથી મોટા ભાગનો કચરો જૈવ વિઘટનીય હોય છે અને થોડો જૈવ અવિઘટનીય હોય છે. ગણતરી કરો કે વર્ગમાં પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે. વર્ગખંડમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે. વર્ગખંડમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં જૈવ વિઘટનીય કચરો ઉત્પન્ન થાય છે. જેમાંથી અવિઘટનીય કચરો ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. આ કચરા નિકાલ માટે કોઈ ઉપાય બતાવો. જૈવ વિઘટનીય કચરો ખાડામાં દાટી દઈ તેમાંથી વિઘટકોની કાર્યપદ્ધતિથી ખાતર ઉત્પન્ન થાય છે. આ ખાતર બગીચાના ઉપયોગમાં થાય છે. જૈવ અવિઘટનીય કચરાને અલગ એકત્ર કરી તેના પુનઃચક્રીકરણ માટે યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રવૃત્તિ 15.8. જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થા છે. શું ત્યાં એ બાબતની વ્યવસ્થા છે કે સ્થાનીય જળાશય અને તેમાં જળના અન્ય સ્ત્રોત ટ્રીટમેન્ટ વગરના સુએઝની અસર અનુભવે છે? અમારા શહેરના ભૂગર્ભ ગટર લાઇનની વ્યવસ્થા છે. આંતરિક રીતે જોડાયેલી આ ગટર લાઇન વડે સુએઝ કચરાને દૂરના સ્થળે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. આ સુએઝ પ્લાન્ટમાં સુએઝને ટ્રીટમેન્ટ કરી તેને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. સુએઝ વડે સ્થાનિક જળાશયો અને તેમજ અન્ય જળસ્ત્રોત પ્રદૂષિત થતા નથી, કારણ કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌપ્રથમ સુએઝ કચરાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ દરમિયાન પાણીનું ક્લોરિનેશન કરી તેને જંતુ મુક્ત કરવામાં આવે છે. તેથી નાઇટ્રેટ અને ફોસ્ફેટ જેવી અશુદ્ધિઓને દૂર કરી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. શું ત્યાં આ બાબતનું પ્રબંધન છે કે જેનાથી સુનિશ્ચિત થઈ શકે કે આ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરતા નથી? સ્થાનિક ઉદ્યોગો સ્થાનિક જળસ્ત્રોતમાં તેમના કચરાને મુક્ત કરતા પહેલા તેની ટ્રીટમેન્ટ કરવા માટે કાયદાકીય રીતે બંધાયેલ છે, પરંતુ ઉદ્યોગો તેમના માટે નક્કી કરાયેલા નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરતા નથી. ઔદ્યોગિક કચરો હજુ પણ પ્રદૂષકો ધરાવતો હોય છે, આથી તેના દ્વારા ભૂમિ અને પાણીનું પ્રદૂષણ થાય છે અથવા થઈ શકે છે. ઇન્ટરનેટ દ્વારા પુસ્તકાલયોની મદદથી જાણકારી મેળવો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતા સમયે કઈ ખતરનાક વસ્તુઓથી સાવધાની રાખવી જોઈએ. આ પદાર્થો પર્યાવરણને કઈ રીતે અસર કરે છે? જ્યારે આપણે નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતા હોઈએ ત્યારે તેમાં પ્લાસ્ટિક અને સિલિકોનથી બનેલી ઇલેક્ટ્રોનિક ચિપ ઉપરાંત તાંબુ અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક દ્રવ્યથી બનેલી વસ્તુઓ હોય છે.
આ દ્રવ્યો જૈવ અવિઘટનીય હોય છે અને પર્યાવરણમાં લાંબો સમય ફેરફાર પામ્યા વગર જળવાઈ રહે છે. જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કઈ રીતે થાય છે. શું પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણથી પર્યાવરણને નુકસાન થઈ શકે છે? કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરીને પુનઃચક્રીકરણ એકમમાં મોકલવામાં આવે છે. આ પ્લાસ્ટિક કચરાને ધોઈને સાફ કરી ઊંચા તાપમાને ઓગાળવામાં આવે છે. ત્યારબાદ પુનઃ ઉપયોગ માટે વિવિધ પ્લાસ્ટિક વસ્તુઓ બનાવવાના બીબામાં ઢાળવામાં એટલે કે રિમોલ્ડ કરવામાં આવે છે. પુનઃચક્રીકરણ ક્રિયા પર્યાવરણમાંથી પ્લાસ્ટિક કચરાને ઓછો કરે છે. હાલમાં પોલિમર પ્લાસ્ટિક શેડ બનાવવાની સામગ્રીમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પર્યાવરણને થોડું ઓછું નુકસાન થાય છે.